લાઈવ પોર્ટ્રેટ સર્જન અને કલા અભ્યાસ દ્વારા કલા સાધકો કરે છે કલા પ્રવૃત્તિ। અમદાવાદમાં દર રવિવારે ચિત્રકારોનું એક ગ્રુપ જે લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ તરીકે જાણીતું બન્યું છે। આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રવિશંકર રાવળ આર્ટ્સ ગેલેરી ખાતે લાઈવ પોર્ટ્રેટ કલા પ્રવૃત્તિ કરવામાં આવી। તારીખ 30/6/2024ના રવિવારે લાઈવ પોર્ટ્રેટ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર લેખક રામ મોરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। કલા સાધકોએ લેખક સાહિત્યકાર રામ મોરીને કેન્દ્ર સ્થાને રાખીને લાઈવ પોર્ટ્રેટ સર્જન કર્યું। રામ મોરીએ પોતાનો અનુભવ ચિત્રકારોને જણાવતા કહ્યું કે કલા સાધનાની ઉર્જાનો અનુભવ હું સતત 2 કલાક મૌન વ્રત પાળીને કરી રહ્યો હતો, ત્યારે અલગ જ અનુભવ લઈને હું કાયમ માટે મારા જીવનમાં વાગોળીશ। આ સર્જનમાં 8 વર્ષના બાળકથી લઈને 75 વર્ષ સુધીના વડીલોએ જીવંત દ્રશ્ય કંડારતા જોવા મળ્યા। આ કલા પ્રવૃત્તિ કલાના અભ્યાસ માટે શરૂ કરવામાં આવી છે, જેમાં વય મર્યાદા નથી, કારણ કે કલાકાર પૂર્ણ નથી, તે હંમેશા પોતાના કામને વધુ નિખાર આવે તે માટે પ્રયત્નો કરતો રહે છે। આ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ એક્ટર ચેતન દયા, કુલીન પટેલ, યોગેશભાઈ ગઢવી, કસુંબો ફિલ્મનું દાદુ બારોટનું પાત્ર નિભાવનાર કલાકાર ધર્મેન્દ્ર ગોહિલ, આર્કિટેક્ટ પ્રશાંત પરમાર, એક્ટર ભાવિક ભોચક, ગુજરાતના નામાંકિત કલાકાર નિસર્ગ ત્રિવેદી, મોટિવેશન સ્પીકર ધંધો નાનો છે પણ પોતાનો છે, પોઝિટિવ પાજી, જ્યોતિ મકવાણા વગેરે જેવા મહાનુભાવો આ ગ્રુપમાં મુખ્ય પોર્ટ્રેટ મોડલ રહ્યા છે। અત્યાર સુધીમાં 19 જેટલા સેશન પૂર્ણ કર્યા છે, જેમાં નાગજીભાઈ પ્રજાપતિ, વિજય શ્રીમાળી અને નલિન સૂચક જેવા વડીલ કલાકાર મિત્રોનો ખૂબ સહયોગ રહ્યો છે। આ એક્ટિવિટી જોડાવા માટે નિઃશુલ્ક છે। આ ગ્રુપની શરૂઆત ચિત્રમ રાજુલ, જયેશ મિસ્ત્રી, મુકેશ પટેલ અને ભાગવત ભાવસાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। તેઓ જણાવે છે કે મુખ્યત્વે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને લલિત કલાના સચિવ શ્રી દેસાઈ સાહેબના સહયોગથી ગ્રુપને દર રવિવાર માટે સ્થાન પ્રાપ્ત થયું છે। અમે બધા કલાકાર અને મીડિયા કર્મીઓનો આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ।